કોંગ્રેસ પાર્ટીની જનાક્રોશ યાત્રા બનાસકાંઠાના દાંતામાં પહોંચી। મોટાસડાથી દાંતા સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન। આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા હતા। આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહાર કર્યા। મેવાણીએ કહ્યું કે રાજ્યના 33 જિલ્લાના 250થી વધુ તાલુકામાં રાજ્યની ગૃહ વિભાગની રહેમ નજર હેઠળ દારૂ, જુગાર, કૂટણખાનું અને ડ્રગનો કાળો કારોબાર ચાલી રહ્યો છે। मैं थरादना ढीमाમાં મહિલાઓએ કરેલી ફરિયાદના પગલે પોલીસ સ્ટેશન ગયો હતો। આમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એપ્રિશિએટ કરવાનું હતું કે એક જનપ્રતિનિધિ જે પોલીસનું કામ છે કરીને બતાવ્યું, એના બદલે અમને મરચા લાગ્યા અને અમને પોલીસને શું કીધું, કોઈ ચિંતા નહીં, જનપ્રતિનિધિ તમે તારે ચિંતા ના કરો, હું બેઠો છું। મતલબ કે દારૂ, જુગાર વેપાર જે ચાલી રહ્યો છે ગુજરાતમાં, ડ્રગ્સનો,